અરે જો મિત્રો, લોકો એવું વાતો કરી રહ્યા છે ને સોશિયલ મીડિયા ઉપરથી એવી માહિતી મળી રહી છે કે જો કોઈ ધારાસભ્ય હોય ને મિત્રો 2-2.5 મહિના ઉપરના સમયથી જેલમાં હોય ને જામીન ન મળ્યા હોય ને તેમને એમના ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપી દેવું પડે છે અને એને લઈને મોટા સમાચાર મળી આવ્યા છે. તો આ માહિતી છે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળી જશે, એટલે વિડીયોના અંત સુધી બને રહેજો. ત્યારે મિત્રો વાત કરીએ ચૈતરભાઈ વસાવાની, તો ત્યારે મિત્રો લોકોનું કહેવું એ છે કે જો કોઈ ધારાસભ્ય હોય અને એ જેલમાં હોય ને એમને જેલમાં રહેતા 2-2.5 મહિનાના ઉપરનો સમય વીતી ગયો હોય, એટલે કે 3 મહિના થવા આવ્યા હોય, તો એમને એમના ધારાસભ્યના પદ ઉપરથી રાજીનામું આપી દેવું પડે છે. તો શું ખરેખર મિત્રો ચૈતરભાઈ વસાવા જે છે ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપી દીધું છે કે નથી આપ્યું, અને લઈને મોટા સમાચાર છે નીકળી આવ્યા છે, અને બધું જ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. એટલે અને હા મિત્રો, તમે જો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ત્યારે મિત્રો ચૈતરભાઈ વસાવા એટલે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યની વાત કરીએ ત્યારે મિત્રો ખબર જ છે તમને કે અને અગાઉ પણ તમને જણાવેલું છે કે હાલમાં જેલમાં છે અને જેલ કાપી રહ્યા છે અને કેટલા સમયથી જેલમાં છે મિત્રો. 2-2.5 મહિના ઉપરનો સમય વીતી ગયો છે અને હવે મિત્રો થોડાક સમયમાં 3 મહિના પૂરા થઈ જશે. તો શું મિત્રો ખરેખર એમને ધારાસભ્યનું પદ ગુમાવવું પડશે કે એમને પછી રાજીનામું આપવું પડશે? અને મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતરભાઈ વસાવાએ ઘણા સમયથી જેલની અંદર છે અને મિત્રો આ ધારાસભ્ય એટલે કે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે અને ગરીબ લોકો માટે સારું કામ કરે છે અને મિત્રો એના માટે જો કોઈ જેલમાં જવું પડે તો મિત્રો જેલમાં જઈને પણ એમના માટે સારું કામ કરી આપે છે. ત્યારે મિત્રો લોકોનું કહેવું એવું છે કે એક છૂટું ગ્લાસ મારતા એમની જે ધરપકડ કરીને જેલમાં પૂરી દેવામાં આવે અને 4 થી 5 વાર એમના જામીન રદ થયા છે અને તારીખો ઉપર તારીખો આવી રહી છે. તો મિત્રો એક નાના ગુના માટે એમને જામીન મળતા નથી અને અમે તો નાના માણસ અને ગરીબ માણસો કહેવાય, તો મિત્રો અમને ન્યાય ક્યાંથી મળે? એ ધારાસભ્ય હોવા છતાં એમને ન્યાય નથી મળતો, એવા સવાલો ઉઠાવી રહ્યા છે લોકો. અને મિત્રો લોકોનું કહેવું એટલું છે અને જનતાનું કહેવું એવું છે કે શું મિત્રો હવે ખરેખર ચૈતરભાઈ વસાવાને જેલમાં રહેવું પડશે, એમને જામીન નહીં મળે અને આજીવન જેલવાસ કરવો પડશે? એને લઈને મિત્રો બધી જ માહિતી તમને આગળ વિગતવાર જોવા મળશે. અને મિત્રો ઘણા લોકો એવું છે કે ચૈતરભાઈ વસાવા છે જલ્દી જેલની બહાર આવી જાય અને એમને જામીન મળી જાય મિત્રો. અને અમુક લોકોના એવા મોટા ષડયંત્ર પણ રચી રહ્યા છે જેથી કરીને ચૈતરભાઈ વસાવા જે છે જેલની બહાર ના આવી શકે. અને મિત્રો તમે અગાઉ પણ જણાવ્યું હતું એ પ્રમાણે મનરેગા કૌભાંડ અને શિષ્યવૃત્તિ કૌભાંડને લઈને કેટલાક ચૈતરભાઈ વસાવાએ સારા કામ કરી રહ્યા છે અને બીજી પાર્ટીના લોકોનો ખુલાસો થઈ રહ્યો હતો. એ માટે મિત્રો એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં અચાનક જ આવી રીતે ચૈતરભાઈ વસાવાને મૂકી દેવામાં આવ્યા અને આખરે મિત્રો કેમ આવું કરવામાં આવ્યું એને લઈને હજી કોઈ માહિતી મળી આવી નથી. અને બીજી બાજુ મિત્રો હવે ચૈતરભાઈ વસાવાના જામીનને લઈને પણ કોઈ તારીખ બહાર આવી રહી નથી અને તારીખો ઉપર તારીખો પડી રહી હતી, એ પણ મિત્રો હવે એક તારીખ બહાર આવી નથી રહી. શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જેલવાસ રહેવું પડશે? એને લઈને તમારી શું રાય છે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતરભાઈ વસાવા શું ખરેખર મિત્રો રાજીનામું આપી દીધું છે એવું લોકો કહી રહ્યા છે? અને મિત્રો સોશિયલ મીડિયા પરથી એવી માહિતી મળી રહી છે કે ડેડિયાપાડાની અંદર ધારાસભ્યની બદલી થઈ ગઈ છે, એટલે કે કોઈ બીજા ધારાસભ્યના પદ ઉપર આવી ગયા છે. તો શું મિત્રો ખરેખર આ માહિતી સાચી છે કે ખોટી છે એની તમારે ચકાસણી જરૂરથી કરી લેવી. અને હા મિત્રો, આ માહિતી છે એને લઈને હું કે મારી ચેનલ કોઈ જાતનો પ્રોસ્ટેટ નથી કરી રહી અને આ માહિતી છે સોશિયલ મીડિયાને આધારે મળેલી છે. કેટલી સાચી છે ને કેટલી ખોટી છે એની તમારે ચકાસણી જરૂરથી કરી લેવી. અને હા મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મિત્રો મળીએ એક બીજા નવા અપડેટ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય હનુમાન.